પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યોરિટીના નામે મોટું કૌભાંડ. ડ્યુટી પર એક પણ દિવસ ન આવ્યા હોય તેવા ભૂતિયા ચોકીદારોના નામે લાખો રૂપિયા ઓળવી જવાનું સનસનાટીભર્યું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટની રામ સિક્યોરિટી એજન્સીને GEM પોર્ટલ મારફતે પાટણ જિલ્લા પંચાયત અને DDO નિવાસસ્થાને ચોકીદારો રાખવા માટે રૂપિયા 18.10 લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ એજન્સીના સંચાલક કેયુર અંડકટે જાન્યુઆરી 2026થી મનીષ, મીત અને ધનેશ જેવા કુલ 9 બોગસ ચોકીદારો ઊભા કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૌભાંડની મૂડસ ઓપરેન્ડી. ખરો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ત્યાં ખરેખર ફરજ બજાવતા ગાર્ડ્સે જણાવ્યું કે આ નામના લોકો ક્યારેય નોકરી પર આવ્યા જ નથી. એટલું જ નહીં, અસલી ગાર્ડ્સના ખાતામાં રૂપિયા 15,100 જમા કરાવી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને QR કોડ મારફતે 4,000 રૂપિયા પરત પડાવી લેવાતા હતા. લઘુત્તમ વેતન કરતાં પણ ઓછો પગાર ચૂકવાતો હતો. નિયમ મુજબ એજન્સીએ રૂપિયા 91,000ની સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હતી, જે ભર્યા વગર જ નિયમ વિરુદ્ધ કોન્ટ્રાક્ટ ચાલુ રખાયો અને બિલો પણ પાસ થઈ ગયા. જો સમયસર પગલાં લેવાયા હોત તો આ ઉચાપત અટકી શકી હોત, જેથી હવે તપાસની 100 જવાબદાર અધિકારીઓ તરફ પણ ફંટાઈ છે. સમગ્ર મામલે હાલમાં સિનિયર ક્લર્ક પ્રવીણભાઈ દેસાઈએ EB ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તમામ દસ્તાવેજો એકઠા કરી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.